દેશભરના કરોડો કર્મચારીઓ ભવિષ્ય નિધિ સંગઠન સભ્યો માટે મોટા સમાચાર છે. સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ પરના વ્યાજ દરની જાહેરાત કરી છે, જેમાં નાણાકીય વર્ષ 2024-25 માટે પીએફ ખાતામાં જમા રકમ પર મળતા વ્યાજ દર 8.25% યથાવત રાખવા માટે ઈપીએફઓના નિર્ણયને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. તો આ પહેલા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની ગત 28 ફેબ્રુઆરીએ મળેલી બેઠકમાં પણ વ્યાજ દર 8.25% પ્રમાણે યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો ઉલ્લેખનીય છે કે અગાઉ નાણાકીય વર્ષ 2023-24માં વ્યાજ દરને 8.15 થી 0.10 વધારીને 8.25% કરવામાં આવ્યો, જ્યારે વર્ષ 2022-23માં 8.10% થી વધારીને 0.05% વધારીને 8.15% કરવામાં આવ્યો હતો. તો મહત્વનું છે કે ઈપીએફઓની નિયમ મુજબ કર્મચારીનો મૂળ પગાર અને મોંઘવારીના બધાના 12% પીએફ એકાઉન્ટમાં જાય છે. તો કંપની પણ કર્મચારીના મૂળ પગાર પ્લસ મોંઘવારી બધાના 12% જમા કરાવે છે. તો કંપનીના 12%ના હિસ્સામાંથી 3.67% પીએફ એકાઉન્ટમાં જાય છે અને બાકીના 8.33% પેન્શન સ્કીમમાં જાય છે. તો કર્મચારીના હિસ્સાના બધા પૈસા પીએફ ખાતામાં જાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.